આજે છે 15 સપ્ટેમ્બર, આવતીકાલે 16 સપ્ટેમ્બર નિફ્ટીની વીકલી એક્સપાયરી. તો ચલો ચાર્ટ પર લેવલને વગેરે જોઈ લઈએ કે આવતીકાલે નિફ્ટી માટે કયા લેવલ ઇમ્પોર્ટન્સ રહેશે અને પ્લસ આજના દિવસમાં નિફ્ટીએ કેવી મૂવમેન્ટ આપી અને આપણે આપણા જે ક્લાયન્ટ્સને કોલ્સ વગેરે આપ્યા હતા એમાં કઈ રીતનું આઉટકમ આવ્યું છે. તો સૌથી પહેલાં નિફ્ટીએ જે છે એ 25,140ની આસપાસ આગલા દિવસના હાઈની આસપાસ ઓપન થયું હતું. એના પછી 50 to 70 પોઈન્ટનું એક ડીપ કરીને 25,070-75ની આસપાસ એક સપોર્ટ લઈને ફરીથી કાલના ક્લોઝિંગની આસપાસ આવવાનો ટ્રાય કર્યો અને ફરીથી પાછી એ જ રેન્જમાં નીચેની તરફ રિટેસ્ટ કર્યું. એટલે મોટું તમે જોશો તો એ 50 થી 70 પોઈન્ટની રેન્જમાં આખો દિવસ જે છે ઝિગઝેગ પેટર્નમાં નીકળ્યો છે આજનો દિવસ. હવે આપણા કોલ્સની આપણે વાત કરીએ તો સવારે 10:13 આસપાસ આપણે 25,200ના પુટ ઓપ્શનમાં સેલિંગની સલાહ આપી હતી, જે 120 થી 125ની રેન્જમાં સેલિંગ માટે આપ્યું હતું. 140નો સ્ટોપલોસ હતો, 105 પહેલો ટાર્ગેટ, 95 બીજું ટાર્ગેટ, એમ ફાઇનલ ટાર્ગેટ 80 રૂપિયા સુધીના હતા. હવે એનું આઉટકમ જોઈએ તો આ કેન્ડલની આસપાસ આપણે સેલિંગનું એડવાઇસ આપી હતી. એના પછી થોડું કન્સોલિડેશન પરથી માર્કેટ આપણા ફેવરમાં આપણા ધાર્યા પ્રમાણે મૂવમેન્ટ આપી. આપણો ઓપ્શન 120-125 વાળો નીચેની તરફ આવીને આપણે જેમાં સેલિંગનું એડવાઇસ આપી હતી એ નીચેની તરફ પ્રોફિટ તરફ આવીને ફર્સ્ટ ટાર્ગેટ 105ની પણ નીચે 100 રૂપિયા 97 to 98 સુધી ગયું. પણ એના પછી બપોરે જે રીતે માર્કેટે એકવાર એક સળંગ ડીપ આપી એમાં જે છે એ નીચે 100 રૂપિયાથી ફરી 125 તરફ આવ્યું ત્યારે આપણે સેફ એક્ઝિટ કરાવી દીધું હતું કે કોસ્ટ ટુ કોસ્ટ એક્ઝિટ કરાવી દીધું હતું. જેમણે પણ ફર્સ્ટ ટાર્ગેટની આસપાસ અથવા થોડું પણ બુક નહોતું કર્યું આપણે કોસ્ટ ટુ કોસ્ટ એક્ઝિટ કરાવી દીધું, કેમ કે માર્કેટમાં ખાસ એવી કોઈ મોટી મૂવમેન્ટ આજના દિવસમાં દેખાતી નથી. હવે વાત કરીએ આવતીકાલ માટેના ખાસ લેવલની, તો આવતીકાલે સૌથી પહેલું મેજર લેવલ તો જે ઇમ્પોર્ટન્ટ છે નીચેની તરફ રહેશે 25,000. અગર 25,000 પર તોડીને સસ્ટેન થાય છે તો 50 to 70 પોઈન્ટનું એક મેજર સ્પીડમાં ડીપ જોવા મળશે, જે નિફ્ટીને જે છે 24,940-950ની આસપાસ એકવાર લઈ જાય. એના પછી અગર વાત કરીએ ઉપરના લેવલની, તો ઉપરની સાઈડે અગર નિફ્ટી થોડું પોઝિટિવમાં જાય છે તો ફર્સ્ટ રેઝિસ્ટન્સ એને 25,150 અને સેકન્ડ રેઝિસ્ટન્સ 25,200ની આસપાસ ફેસ કરવા મળી શકે છે. હાલના ઓપ્શનના ડેટા પ્રમાણે, ઓપન ઇન્ટરેસ્ટના ડેટા પ્રમાણે પણ આ જ રીતનું મૂવમેન્ટ દેખાઈ રહી છે. તેમ છતાં એના પછી પણ જો ચાલુ બજારે કંઈ પણ લેવલ્સ વગેરે બદલાશે અથવા કંઈ પણ અપડેટ આવશે તો ટેલિગ્રામ ચેનલ પર અપડેટ કરવામાં આવશે. ટેલિગ્રામ ચેનલની લિંક પેજના બાયોમાં છે, પ્રોફાઇલના બાયોમાં છે. તમે ત્યાંથી એને ક્લિક કરીને જોડાઈ શકો છો. તો ડેલી આ રીતના એનાલિસિસ માટે જોડાયેલા રહો. થેન્ક યુ.